सीताराम जय सीताराम गुरु राम बापा राम सीताराम गुरु राम बापा राम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम चिट्ठीમાં મોકલી રાબડાવાળા આવ્યો હોય તો બોલો. હાલ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. આવો આજની કથાનો પ્રારંભ થાય તે પૂર્વે રાબડા સાંઈધામથી વધારેલ ભક્તોને વિનંતી છે સ્ટેજ ઉપર આવી પોથીજીનું પૂજન કરશે, વ્યાસજીનું પૂજન કરશે. ત્યારબાદ આજની આપણી આ ચોથા દિવસની કથાનો મંગલમય પ્રારંભ થશે. તો રાબડા સાંઈધામ પરિવાર વતી આજનું પોથી પૂજન અને વ્યાસ પૂજન. આયોજક પરિવારને વિનંતી છે મહેમાનોનું સ્વાગત કરવામાં આવે. વિપુલભાઈ અને 2-3 સ્વયંસેવકો સ્ટેજ ઉપર પધારી અને આજના આપણા મહેમાનોનું સ્વાગત કરશે. સાઈરામ સાઈરામ, કેમ છો? ગયા વર્ષે 2023માં ચૈત્ર મહિનો પહેલી મેથન કી 22 માર્ચ 2023. સલવાવ ભવાની માતા યુવક મંડળના 2-3 સભ્યોને વિનંતી છે સ્ટેજ ઉપર આવી અને આજના આપણા મહેમાન રાબડા સાંઈ પરિવારને ખેસ ઉડાડી અને એમનું સ્વાગત કરશે. બધા વતી જયેશભાઈ કરી દો ને. હા, ઉપર આવી જાઓ. એક જયેશભાઈનું આખું સાંઈધામ આવી જાય. હા, આપણે સૌ જોરદાર તાળીથી આ સ્વાગતને વધાવશું. આપણી આ કથાના વક્તા એટલે કે કિશનભાઈ દવેની પહેલી કથા રાબડા સાંઈધામ મુકામે થયેલી. ત્યાંથી આપણો આ રાબડા સાંઈધામ પરિવાર આપણી કથામાં આજે મહેમાન બન્યો. જોરદાર તાળીથી એમના સ્વાગતને વધાવીએ. તો આવો આજની કથાનો પ્રારંભ કરવા માટે આજના યજમાન પરિવાર વતી પધારેલા ભાવિક ભક્તો વતી આચાર્ય અલ્પેશભાઈ અને આચાર્ય પ્રણવભાઈ વતી વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય કિશનભાઈ દવેને વિનંતી કરીએ કે આજની આ ચોથા દિવસની કથાનો પ્રારંભ કરશે. એ પૂર્વે 2-3 સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે કે આ પુસ્તિકા
અહીંયાથી વેચી આપવામાં આવે. અત્યારે તમને જે પુસ્તિકા આપવામાં આવે છે એ પ્રસાદી રૂપે તમારી પાસે રાખવાની. ચાલુ કથાની અંદર જે ધૂન ગવાય છે, જે સ્તોત્ર ગવાય છે, જે સ્તુતિ ગવાય છે, એના માટેની આ પુસ્તિકા છે. દરરોજ તમે તમારી નિત્ય પૂજામાં પણ આનો ઉપયોગ કરી શકો છો. સાથે આવો આજની આ કથાનો પ્રારંભ કરવા માટે સૌ ભાવિક ભક્તો વતી પૂજ્ય કિશનભાઈ દવેને વિનંતી કરીએ કે આજની ચિઠ્ઠીમાં લખીને મોકલજો. આજની કથાનો પ્રારંભ કરશે પૂજ્ય શ્રી કિશનભાઈ દવે. विभूषितकरा नवनीरदाभा पीताम्बरा धरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जामि. कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तम् तद्वेव मे विशतु मानसराजहंस. प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविदो स्मरणकृतस्ते. कण्ठावरोधनविदो स्मरणकृतस्ते. बालकृष्ण भगवान की श्री गोवर्धननाथ की गिरिराज धरण की श्री यमुने महारानी जी की वल्लभाश की भवानी मात की पितृनारायण देव की कात्यायनी मात की एकलिंग महादेव की
ગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. મુકુંદ માધવ હરે મુરારી. મુકુંદ માધવ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. મુકુંદ માધવ હરે મુરારી. મુકુંદ માધવ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. 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 હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. યુંદ પ્રવીક્ષ મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધરસ્વદા. અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદે પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રણામો ભગવતે પુરુષાય તુભ્યં. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ. તસ્ય પત્રસ્ય પુટેશયાનં બાણં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे. गृहे गृहे गोपवधूतदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगा. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवे. नमोस्तुतिर्भगवते
व्यास विशाल बुद्धये पुल्लारविन्दं यदपत्रनेत्रं येन त्वया भारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं देवायनं वन्दे कृष्णं वन्दे पृथासुत प्रभुनन्दकुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय कृतार्थोऽहं 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 न संशय। गंगाना किनारे राजा परीक्षित सुखदेवजी महाराजनी पूजा करे। तमाम महात्माओं सुखदेवजीना नामनो जय जयकार करे। बोलिए सुखदेवजी महाराज की। सुखदेवजी महाराज परीक्षित जी ने कहे, सूत पुराणी सौनक महात्माओं ने कहे અને બદ્રિકાશ્રમની પાવન ભૂમિ ઉપર મૈત્રી ઋષિ વિદુરજીને ભગવત ચર્ચા કરે. આવો આપણે પણ જગદંબા ધામની આ પાવન ભૂમિ ઉપર સલવાવ બ્રાહ્મણ ફળિયા જગદંબા ધામની અંદર માં ભવાનીના સાનિધ્યમાં આજના ચોથા દિવસની કથાનો મંગલમય પ્રારંભ કરીએ. એ પૂર્વે ઉપસ્થિત તમામ ભૂદેવોના ચરણોમાં વંદન. ગંધર્વવૃંદ ખાસ અમારે રાબડાથી સાંઈ પરિવાર અમારો રાબડાનો પધાર્યો છે, જેમણે મારી સૌ પ્રથમ કથા જેમણે કરાવેલી. તો એ રાબડાથી જે મારા હરિભક્તો આવ્યા છે એમને વંદન. આપ સૌ ભાવિક ભક્તો અને આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રી હરિ વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આવો આજના ચોથા દિવસની કથાનો પ્રારંભ કરીએ. પણ એ પૂર્વે આપણો જે નિત્ય ક્રમ છે, હા, સતત પ્રથમ દિવસથી કહું છું કે નદી પાર કરવા માટે નાવ જોઈએ. એમ આ જગદંબા ધામની આ યાદગાર કથાની આપણી નાવ છે. ગોપી ગીતનો 9મો શ્લોક. આવો ભાવ અને પ્રેમથી એનું પારાયણ કરીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. બોલો બધા. श्रवणमङ्गलं श्रीमदातटं भुवि गृह्णन्ति ते भूरिदा जना. श्रवणमङ्गलं श्रीमदातटं भुवि गृह्णन्ति ते भूरिदा जना. भुवि गृह्णन्ति ते यमुनाजी ने किनारे गोपियों भगवान कृष्ण परमात्मा ने कहे छे कि हे नाथ, हे लाला, तारी कथा ज अमारा जीवननु अमृत छे.
હે લાલા, આ સંસારનો કોઈ અવઢર દાની હોય ને તો એ તારી જે કથા અમને સંભળાવે ને છે એ અવઢર દાની છે. હે લાલા, આ સંસારની અંદર જે લોકો આપની કથાનું રસગાન કરે છે ને ખરેખર એ ધરતી ઉપર ધન્ય છે, પરમદાની છે. કેવલ 19 શ્લોકનું આ શાસ્ત્ર છે જેનું નામ છે ગોપી ગીત. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યે ગોપીઓને જે ભાવ છે, જે પ્રેમ છે. કથાના બીજા જ દિવસે મેં કહેલું કે ગોપી એટલે કોઈ સ્ત્રી નહીં. આજે જગતના માનસની અંદર એક જ ગ્રંથિ કે ગોપી એટલે સ્ત્રી, ગોપી એટલે મહિલા, ગોપી એટલે માખણ વેચવાવાળી. પણ નહીં, ગોપી એટલે કેવલ સ્ત્રી નહીં. આ સંસારનો પ્રત્યેક જીવ જે મન, વચન અને કર્મથી પ્રભુના ચરણમાં શરણાગત છે ને એ તમામ ગોપી છે. કેવલ 19 શ્લોકનું શાસ્ત્ર છે ગોપી ગીત. પ્રેમની કથા છે, વિરહની કથા છે. અરે સાહેબ, 19 શ્લોકનું આ જે શાસ્ત્ર છે ને, આ 19 શ્લોકો ગોપીઓએ ભગવાન કૃષ્ણ પરમાત્મા માટે ગાયા, એમના ગુણગાન ગાયા. અને શાસ્ત્રમાં લખ્યું છે કે 19 શ્લોકનું ગાન જ્યારે ગોપીઓ દ્વારા થયું, 19 શ્લોક જેવા પૂર્ણ થયા ત્યારે અંતમાં શું આવે છે ખબર? અંતમાં એમ લખવામાં આવ્યું છે, રુરુદહ સુસ્વરમ રાજ શ્રી કૃષ્ણ દર્શન લાલસા. ગોપી ગીત જેવું પૂર્ણ થયું ને તો રુરુદહ સુસ્વરમ રાજ, બધી ગોપીઓ એક સાથે રડી છે. અમૃતભાઈ, એક સ્વરમાં ગોપીઓ રડી છે. હવે હું આપને પૂછું, સાહેબ, એક સ્વરમાં બોલાય, એક સ્વરમાં વાતો થાય, એક સ્વરમાં પ્રવચન થાય, એક સ્વરમાં રડાય. આપણે તો બધા ગૃહસ્થી છીએ ને, આપણને બધાને ખબર હોય, જ્યારે દીકરી, એક બાપ જ્યારે દીકરીને વળાવતો હોય, આગળ પ્રસંગ આવશે કન્યા વિદાયનો, કે બાપ જ્યારે પોતાના આંગણેથી દીકરીને વળાવતો હોય ત્યારે બધાની આંખમાં આંસુ હોય ને. દીકરી પણ રડતી હોય, બાપ પણ રડતો હોય, સગા વાલા બધા જ રડતા હોય. પણ એમાં સ્વર આવે, જેમ દીકરી રોવે એમ જ બાપ રોવે. એક સ્વરમાં કેવળ તમે બોલી શકો, એક સ્વરમાં તમે ગાઈ શકો. કોઈ કવિતા, કોઈ ભજન, એક સ્વરની અંદર તમે સંગીત પીરસી શકો, એક સ્વરની અંદર આપ વાતો કરી શકો. એક સ્વરમાં રડાય ના રડાય? ગોપી ગીતમાં કીધું છે કે ગોપીઓ એક સ્વરમાં રડી છે, પોક મૂકીને ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં. અને ભગવાનનો વિયોગ કોને થાય? જેને સંયોગ થયો હોય ને એને જ વિયોગ થાય. જેણે એના જીવનમાં ક્યારેય પ્રેમ કર્યો જ નથી એને વિરહની અનુભૂતિ ન થાય. અને આ કોઈ પણ વાણીનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે.
આગળ એવી કથા આવશે, બહુ કરુણ કથા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે મથુરા છોડી પ્રસ્થાન કર્યું, કંસનો નાશ કર્યો, એટલે બધાને ખ્યાલ આવી ગયો કે આ તો વસુદેવ અને દેવકીનો દીકરો છે. મથુરાનું રાજ સંભાળ્યું. ત્યાંથી પછી દ્વારિકા ગયા, ભગવાનના લગ્ન થયા. એમાં એક દિવસનો પ્રસંગ. ભગવાન કૃષ્ણ પરમાત્મા વ્રજને યાદ કરીને રડે છે. ભલે બેઠા છે દ્વારિકા, પણ એમનું મન અને એમનું ચિત્ત સદૈવ વ્રજમાં છે. બેઠા બેઠા માં યશોદાને યાદ કરે છે. દ્વારિકામાં બેઠા બેઠા ગ્વાલોને, ગોપીઓને, અરે સાહેબ ગાયોને યાદ કરે છે. સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર, છતાં પણ ગાયોને યાદ કરીને રડે છે, ગોવાળિયાઓને યાદ કરીને રડે છે, માં યશોદાને યાદ કરીને રડે છે. અને આવું દ્વારિકામાં કાયમ બનતું. ભગવાન કૃષ્ણ પરમાત્માને જ્યારે જ્યારે પણ વ્રજની યાદ આવે છે ને, ભગવાન કૃષ્ણના આંખમાંથી, નેત્રમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહી છે. એમાં એક દિવસનો પ્રસંગ, ભગવાન કૃષ્ણ પરમાત્મા થોડા વ્રજને યાદ કરી અને ભાવુક થાય. ભોજન પણ ન કરે, એના કક્ષમાં જઈ જે દિશામાં ગોકુળ છે ને એ ગોકુળની દિશામાં જોયા કરે. એ દિશામાં જોતા જોતા આંખમાંથી ગંગા જમના વ્રજને યાદ કરી ભગવાન રડે છે. એટલે ભગવાનનો એક સખા હતો જેનું નામ હતું ઉદ્ધવ. પ્રકાંડ પંડિત, ન્યાય, દર્શન, સાંખ્ય અને બધી વિમર્શના કરનારો ઉદ્ધવ. પંડિત જરૂર છે, પ્રેમી નથી. એણે ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું કે પ્રભુ આપ બ્રહ્મ છો, આપ નારાયણ છો. આ બધી માયા છે અને આ બધું તો સામાન્ય જીવને અસર કરે, આપને અસર કરે. આ બધું આ શું છે? આ બધું જ્યારે હો ત્યારે તમે વ્રજને યાદ કરીને રડો છો. અહીંયા ગોપીઓ અને ગોવાળિયાઓ જો ભેગા મળી અને કૃષ્ણ પરમાત્માને યાદ કરીને રડતા હોય ને, તો ભલે બ્રહ્મ હોય પણ કૃષ્ણની પણ તાકાત નથી દ્વારિકામાં ચેનથી બેસી શકે. અહીંયા ગોવાળિયાઓ રડે, ગોપીઓ રડે, અહીંયા ભગવાન કૃષ્ણ પરમાત્મા રડે. એટલે ઉદ્ધવે કીધું કે પ્રભુ આપ નારાયણ છો, આપ બ્રહ્મ છો. આ બધું સામાન્ય જીવને અસર કરે, આ બધી માયા છે. આપ અહીંયા રડો છો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ રડતા રડતા કીધું, ઉદ્ધવ એક વાત કહું? હા બોલો ને. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે ઉદ્ધવ, આજે પણ હું આંખ બંધ કરું ને તો મને મારી માં યશોદા દેખાય છે. હે ઉદ્ધવ, એ બધા ત્યાં બેઠા બેઠા મને યાદ કરે ને એની અસર મને આયા થાય છે. મારું એક કામ કરીશ? હા પ્રભુ. તો કે તું અહીંથી ગોકુળ જા. તારે એટલું જ કામ કરવાનું, અહીંથી ગોકુળ જવાનું ને ગોકુળ જઈને ખાલી ગોવાળિયાઓ અને ગોપીઓને મળી અને એટલું જ કહેવાનું કે બસ તમે મને યાદ ન કરો.
એ બધા મને ત્યાં યાદ કરે છે ને, એની અસર હે ઉદ્ધવ મને આયા થાય છે. આ છે પ્રેમની તાકાત. હા, અને આપણી ભાષામાં કહું ને તો પ્રેમ છે ને એ વન વે નથી. પ્રેમ વન વે નથી, બેઉ બાજુથી હોય ને એને જ પ્રેમ કહેવાય. અહીંયા વ્રજવાસીઓને કૃષ્ણ પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, એટલો જ પ્રેમ પાછો કૃષ્ણ પરમાત્માને વ્રજવાસીઓ પ્રત્યે છે. ભગવાને કીધું ઉદ્ધવ તું એક કામ કર, તું વ્રજમાં જા અને એ વ્રજવાસીઓને સમજાવ કે બસ તમે મને યાદ ન કરો. આવ્યો ઉદ્ધવ. હા સાહેબ, પ્રકાંડ પંડિત ને એને એમ કે આ ગામડાના માણસોને સમજાવવા ને, એ તો કઈ મોટું કામ થોડું છે. હા હું જાઉં, હું સમજાવી દઉં, જા. અને સાહેબ એ ઉદ્ધવ પ્રકાંડ પંડિત દ્વારિકાથી ગોકુળમાં પ્રવેશ કરે છે. હા સાહેબ, વૈભવ નગરીમાંથી પ્રેમ નગરીમાં આવ્યો. હા, સોનાનો રથ. હા, સોનાનો. જેવો ગોકુળની અંદર ગામના પાદરેથી ગોકુળમાં એ અંદર આવ્યો સોનાનો રથ લઈને. અરે સાહેબ, રથની પાસે આવવાનું તું દૂર, લોકો રથની સામે નથી જોતા. સોનાનો હીરા જડિત રથ ગામની અંદર આવ્યો અને કોઈ જોવે નહીં. આપણી ભાષામાં કહું તો નાના ગામડાની અંદર કદાચ કોઈ મોટી ગાડી લઈને નીકળે, ફોર્ચ્યુનર કે જેગવાર લઈને, અને કોઈ જોવે નહીં. ઉદ્ધવને બહુ નવાઈ લાગે, અરે આ કેવું ગામ છે. હા, આ સોનાનો રથ લઈને હું આવ્યો છું, આ કોઈ મારી સામે નથી જોતું. એમાં એને ત્યાંથી એક ગોવાળ જાતો હતો. સૌપ્રથમ તો યમુનાનો કિનારો આવેલો, અને યમુનાના કિનારે જઈને એને જોયું ને તો લોકો રડી રહ્યા છે. હા, યમુનાના કિનારાનું દ્રશ્ય જોઈ અને ઉદ્ધવ આવાક થઈ ગયો. હા, યમુનાના કિનારે સાહેબ એ લોકો રડે છે. કોઈક એકલું એકલું બેસીને રડે છે, કોઈક ભેગા મળી અને સમૂહમાં રડે છે. સાહેબ, કોઈ કદમની ડાળ પકડીને રડે છે. અરે એ તો શું સાહેબ, કોઈ જે વ્રજનો પથ્થર હોય ને, પથ્થર, એ પથ્થરને પકડીને રડે છે. વૈભવ નગરીમાંથી આવેલો એ ઉદ્ધવ પ્રેમ નગરીમાં આવ્યો ને, ત્યાં તો એનું અડધું પંડિતાઈનું ભૂત ત્યાં જ ઉતરી ગયું આ વ્રજવાસીઓને જોઈને. એમાં એને એક ગ્વાલને કીધું, ગોવાળિયો હતો એક, એને કીધું કે હે ગ્વાલ, હું ભગવાન કૃષ્ણનો, હું લાલાનો સંદેશ લઈને આવ્યો છું. કૃષ્ણનું નામ સાંભળ્યું ને સાહેબ બધા ભેગા થઈ ગયા. હા, કોણ બોલ્યું? કૃષ્ણ. ઉદ્ધવે કીધું કે હું આ સોનાનો રથ લઈને આવ્યો, તમને કોઈને ઝંખના નથી જોવાની? હા, તમે બધા કેમ આવું વર્તન કરો છો? હું સોનાનો હીરા જડિત રત્ન જડિત રથ લઈને આવ્યો છું, તમે કોઈ મારી સામે નથી જોતા? દરેક ગોવાળે કીધું કે ઉદ્ધવ, અમને વ્રજવાસીઓને હવે કોઈ માયા નથી. તો કે શું કામ?
તો કે બસ એક રથ આવ્યો અને અમારા કૃષ્ણને અમારાથી દૂર લઈ ગયો. ત્યારથી હે ઉદ્ધવ, અમને વ્રજવાસીઓને હવે કોઈ માયા નથી, અમને રથમાં રસ નથી. હવે બોલ ભાઈ, શું કામ છે? કે મને કૃષ્ણએ મોકલ્યો છે. હા બોલ, શું છે? તો કે મારે નંદ બાબાની ઘરે જવું છે, એનો રસ્તો મને બતાવશો? જ્યાં નંદ બાબાના ઘરનું નામ પીડ્યું ને સાહેબ, ગોપીઓ ગ્વાલો જે બધા ભેગા થયા ને, ધ્રુસકે 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 આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર સાથે રડવા લાગ્યા છે, ભાવુક થયા છે. ઉદ્ધવને બહુ નવાઈ લાગી. તો કે મારે નંદ બાબાની ઘરે જ આવવું છે, મને કોઈ રસ્તો બતાવો ને, તમે રડો છો શું કામ? ત્યારે એક ગોવાળે રડતા રડતા કીધું કે ઉદ્ધવ સાંભળ, જે શબ્દ તું અત્યારે બોલી રહ્યો છે ને નંદ બાબા, જ્યારથી કૃષ્ણ વિદાય થયા છે ને ગોકુળમાંથી, વ્રજમાંથી, હે ઉદ્ધવ, અમારી કોઈની એવી હિંમત નથી કે અમે નંદના આંગણે જઈને પગ પણ મૂકી શકીએ. નંદ વૃદ્ધ છે અને માં યશોદાની સ્થિતિ તો બહુ કરુણ છે. ઘણી વખત એવું બને કે કોઈ ગોવાળ નંદના આંગણામાંથી પસાર થાય ને તો માં ઘેલી ઘેલી રડતી રડતી એ ગોવાળની પાછળ દોડે, લાલો સમજીને એને પકડી લાવે, એને બાંધી દે. એ લાલા, તું ક્યાં હતો? હે ઉદ્ધવ, અમારા વ્રજવાસીઓમાં એવી કોઈ હિંમત નથી, અમે નંદના આંગણામાં પણ જઈએ. તો કે તો મને રસ્તો તો બતાવો, નંદ બાબાના ઘરનો રસ્તો તો મને બતાવો. નંદ બાબાની ઘરે જવું છે ને, એક કામ કર, આજે ઝરણું વહે છે ને, આજે ઝરણું વહે છે ને, આ ઝરણાને કિનારે કિનારે તારો રથ ચલાવ. ઝરણાના કિનારે કિનારે તારો રથ ચલાવ, અને જ્યાં આ ઝરણાનું મૂળ આવશે ને એ નંદ બાબાનું ઘર હશે. પ્રકાંડ પંડિત ને એટલે એને જ્ઞાન ને પકડ્યું. ઝરણું, અરે પર્વત ઉપરથી વહે એને ઝરણું કહેવાય ને, પર્વત ઉપરથી વહે ને એને ઝરણું કહેવાય. ઝરણું કઈ કોઈના આંગણામાંથી થોડું વહે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પર્વતની ટોચ ઉપરથી વહે ઈ છે ઝરણું. ઝરણું કોઈના આંગણામાંથી ન વહે. અને આટલું જ્યાં ઉદ્ધવ બોલ્યો ને ત્યારે ગોવાળે કીધું કે હે ઉદ્ધવ, બસ હવે શાંત થઈ જા. મહેરબાની કરી અને આને પાણીનું ઝરણું ના સમજતો. કેમ? મહેરબાની કરી અને આને પાણીનું ઝરણું ના સમજતો. જ્યારથી કૃષ્ણ ગોકુળમાંથી વિદાય થયા છે ને ઉદ્ધવ, એ નંદના આંગણે એટલા આંસુ પડ્યા છે, એટલા આંસુ પડ્યા છે, આ આંસુઓનું ઝરણું છે. પંડિતાઈનું બધું પોટલું ઉતરી ગયું. હા, મારો કહેવાનો મૂળ ભાવાર્થ આ છે, પ્રેમ. પ્રેમની કોઈ વિશેષ વ્યાખ્યા નથી, પ્રેમની કોઈ વિશેષ પરિભાષા નથી. અને પ્રેમ પ્રભુ પ્રત્યે હોય એ પણ પ્રેમ, ભાઈ પ્રત્યે હોય, બેન પ્રત્યે હોય, મા બાપ પ્રત્યે હોય,
પત્ની પ્રત્યે હોય, સંતાન પ્રત્યે હોય. પ્રેમ કેવલ શબ્દ છે, પ્રેમ કેવળ શબ્દ જ છે, પણ પ્રેમની પાછળ ભાવ છે. અને આપણે તો કોના સાનિધ્યમાં બેઠા છે? એ પાછા ભાગવતજીનું તો સાનિધ્ય છે, પણ માના સાનિધ્યમાં બેઠા છે. હા, માના સાનિધ્યમાં. માં પણ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે ને. હા, માની તોલે ન આવે કોઈ. હા, મને એક પ્રસંગ યાદ આવે છે, બહુ લાંબો છે પણ એકદમ ટૂંકમાં કહું છું કે જગતગુરુ શંકરાચાર્ય, હા, કેરળ, સનાતન સત્ય વૈદિક ધર્મનો પિતા જગતગુરુ શંકરાચાર્ય. આ જગતગુરુ શંકરાચાર્ય જ્યારે નાના હતા ને, એટલે એમને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. એણે એની માને કીધું કે માં, મને સંન્યાસ આપ. કારણ કે સંન્યાસીનો એક નિયમ છે, જ્યાં સુધી માતા પિતાની આજ્ઞા ન હોય ત્યાં સુધી સંન્યાસ લેવાતો નથી. એમાં જગતગુરુ શંકરાચાર્યે બાલ્યાવસ્થામાં જીદ કરી કે હે માં, મારે સંન્યાસ લેવો છે, તું મને આજ્ઞા આપ. માએ ના પાડી, ના બેટા, આપણે નાના માણસો, ગરીબ માણસો, તારા સિવાય મારું આ જગતમાં છે કોણ? અને તું જો સંન્યાસ લઈશ તો પછી હું શું કરું? બહુ મનાવ્યા. માએ થોડા આકરા શબ્દ કીધા. શંકરાચાર્ય માની ગયા. એમાં એક દિવસની ઘટના, જગતગુરુ શંકરાચાર્ય માની સાથે સરોવરમાં સ્નાન કરવા માટે જાય. હા, અને સ્નાન કરવા માટે જાય ત્યાં એક ઘટના બને છે. એક મગર, સરોવરમાંથી એક મગર નીકળે છે અને એ મગર શંકરાચાર્યનો પગ પકડી લે છે. શંકરાચાર્ય બહુ કોશિશ કરે બહાર નીકળવાની, પણ મગર ધીમે 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 એને અંદર ખેંચે છે. માં પણ આ જોઈને રુદન કરે છે, મારો એકનો એક સંતાન, હા, મારો દીકરો હમણાં મગરના હાથે મરી જશે, કોઈ બચાવવા વાળું પણ નથી. ત્યારે રડતા રડતા શંકરાચાર્યએ કીધું કે હે માં, તારે મને જીવતો જોવો છે? હું અત્યારે મૃત્યુના મુખમાં છું, પણ તારે મને જીવતો જોવો છે? તો કે હા બેટા, તો માં એક જ ઉપાય છે. શું? મને આજ્ઞા આપ સંન્યાસની. કારણ કે વન્ય જીવ હોય કે જળચર જીવ હોય, એ કોઈ પણ દિવસ સંન્યાસીને તકલીફ પહોંચાડતા નથી. ત્યારે રડતા રડતા માએ કીધું કે જા બેટા શંકર, મારી તને આજ્ઞા છે, તને સંન્યાસ આપું છું, હું આજ્ઞા આપું છું. અને આજ્ઞા જ્યાં મળી ત્યાં મગરે પગ છોડી દીધો. શંકરાચાર્ય આવી માના ચરણમાં પગે લાગે છે, પણ માએ એને રડતા રડતા માએ એને કીધું કે હે શંકર, એક કામ કરજે. શું? સંન્યાસ આશ્રમ દરમિયાન તું જે પ્રવૃત્તિ કરે કર, પણ એક ઉપકાર કરજે. તું મારો દીકરો છો, અને મારો જ્યારે અંત સમય આવે ને, ત્યારે મારી ચિતાને આગ આપવા માટે તું આવજે. અને નીકળી પડ્યા શંકરાચાર્ય. માની આજ્ઞા લઈ વિચરણ કર્યું છે, એ આપણને બધાને ખબર છે. એમાં એક દિવસ સમાચાર મળે છે કે શંકરાચાર્યની માતાનું અવસાન થાય છે. આખું ગામ અંતિમ સંસ્કાર માટે ભેગું થાય છે. હા, શંકરાચાર્યને સમાચાર મળ્યા. શંકરાચાર્ય પોતે આવે છે. માના મૃતદેહના પગ પકડી ધ્રુસકે ધ્રુસકે શંકરાચાર્ય રડે છે.
માના મૃતદેહનો એ ચહેરો જોઈ શંકરાચાર્યના આંસુ નથી સમાતા. ગમે એમ તો માને ગમે એટલા મોટા થઈ જાય સાહેબ, એક જ અક્ષરનો શબ્દ છે માં. નથી લાગતું આ એક શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય? ગમે તેટલો માણસ મોટો થાય પણ માં બોલે ને ત્યાં મોઢું ભરાઈ જાય. શંકરાચાર્ય એના માના મૃતદેહના દર્શન જ્યાં કરે છે, માનો પ્રેમ યાદ આવે છે, માની સાથે વિતાવેલો સમય યાદ આવે છે, બાલ્યાવસ્થાની બધી ઘટના યાદ આવે છે. અને જેમ જેમ બધું યાદ આવે છે ને, શંકરાચાર્ય પોક મૂકીને રડે છે. હા, પછી કહેવાય છે કે શંકરાચાર્ય અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થાય છે, પણ એ સમયે ગામ લોકો વિરોધ ઉઠાવે છે. નહીં, તમે સંન્યાસી છો, તમારાથી અંતિમ સંસ્કાર ન થાય. તમારો અને એમનો દૈહિક સંબંધ તો આપ પહેલા જ પૂર્ણ કરી ચૂક્યા છો, તમે અંતિમ સંસ્કાર ન કરી શકો. શંકરાચાર્ય કે મને પણ ખબર છે અંતિમ સંસ્કાર હું ન કરી શકું, પણ મેં મારી માને વચન આપ્યું છે. હા, ત્યારે ગામ લોકોએ કીધું કે શંકર, જો તું અગ્નિ સંસ્કાર તારી માને આપીશ ને તો અમે કોઈ નહીં આવીએ. શંકરાચાર્યએ કીધું કોઈ વાંધો નહીં, તમે કોઈ ન આવો ને તો કઈ નહીં, હું એકલો માના અંતિમ સંસ્કાર કરીશ. આપણને ખબર છે આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ત્યારે 4 જણાની જરૂર પડે ને. કેટલી ખાન જોઈ? 4. તમે કરુણતા તો જોવો, શંકરાચાર્યની માતા મૃત્યુ પામ્યા પણ ગામ લોકો વિરોધ ઉઠાવે છે. હા, માની નનામીને ટેકો આપવા માટે બીજો કોઈ હાજર નથી ત્યાં. જતા રહ્યા બધા, હવે તું કર તારી રીતે, તારે જે કરવું હોય. સાહેબ, આજે પણ કેરળનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. શંકરાચાર્યએ પોતાની માના અંતિમ સંસ્કાર એકલાએ કર્યા છે. હા, નનામીને એકલા હાથે ઉચકી છે. લગભગ આજે પણ જે ગામમાં આ ઘટના બનેલી ને શંકરાચાર્યના ગામમાં, ત્યાં આજે પણ રિવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એનો દીકરો એકલો એને ઉઠાવે. કહેવાનો મૂળ ભાવાર્થ માનો પ્રેમ, કૃષ્ણ પરમાત્માનો પ્રેમ, અને માની તોલે કોઈ ના આવે. હા, કારણ કે માની કૃપાથી 3 વસ્તુ મળે છે. મા ભવાનીના સાનિધ્યમાં બેઠા છીએ. સંતતિ, સન્મતિ અને સંપત્તિ, આ 3 વસ્તુ માં આપે છે. તમે બહુ ભાગ્યશાળી છો કે મા ભવાની આયા હાજરા હજુર તમારી સામે બેઠા છે. હા, કદાચ કોઈ શક્તિપીઠના દર્શન ન થાય ને, કાંઈ વાંધો નહીં, આયા આવીને માના ચરણોમાં એક વખત માથું નમાવી જાજો, તમારા મનોરથ આ ભવાની પૂરી કરશે. અને મા માટે તો સાહેબ એના વખાણ તો કોણ કરી શકે માના? હા, માના વખાણ કોઈ નથી કરી શકતું. હા, સ્વયં બ્રહ્માજી પણ, સ્વયં શિવ પણ જ્યારે માના ગુણગાન ગાવાનો વારો આવે ને ત્યારે ભગવાન મહાદેવ કે બ્રહ્માજી પણ પરવશ બને છે, ના લખી શકે. અને મા માટે તો શું કેવું? હા, માડી તારું કંકુ. હા, માડી તારું કંકુ ભરું ને સૂરજ માડી તારું કંકુ ખરું ને સૂરજ જગ માથે
યમુનાને કિનારે ગોપીઓ કહે છે ભગવાન કૃષ્ણને આવો ભાવને પ્રેમથી આજના ગોપી ગીતનું જે કંઈ પુણ્ય છે ભગવાનના ચરણમાં અર્પણ કરીએ અને પછી કથાનો આરંભ કરીએ ભાવ અને પ્રેમથી બધા એક સાથે. હા, આજે કેટલામો દિવસ છે? ચોથો ને? હા, અને આ શ્લોકની લીટી કેટલી છે? બરાબર. આમ મારી પાછળ જે બોર્ડ છે એમાં 2 જ છે, પણ આમ અડધી અડધી કરીએ તો 4 થાય. કેટલી થાય? 4. આજે 4 દિવસ થયા ને, લગભગ બધાને મોઢે હશે ને? હા કે ના? કાંઈક તો બોલો. બરાબર, ઊંચી આંગળી કરો. જો ઊંચી આંગળી કરો. કેટલાને આ શ્લોક મોઢે નથી થયો? બરાબર, ચાલો 1 મિનિટ જરા કોમ્પિટિશન કરી લઈએ. હે, બરાબર, હું બોલાવું, ફક્ત બહેનોએ બોલવાનું, ભાઈઓએ નથી બોલવાનું. હા, ભાઈઓએ ચૂપ રહેવાનું. જો કે આમ બી બિચારા ચૂપ જ છે. બરાબર, ભાઈઓ એકદમ ચૂપ, કેવલ બહેનો. હા, તવ કથામૃતમ તપ્ત જીવનમ. બોલો બહેનો. તાળી પાડો ભાઈ. ચાલો હવે ભાઈઓનો વારો. હે, બરાબર, બહેનો માટે ચૂપ રહેવું થોડુંક સરળ નથી, પણ બહેનો ચૂપ રહેજો. હા ભાઈઓ, ચાલો. હા, આ પાછળ જોઈને ગાવું જોઈએ તો મારી પાછળ, પણ જરાક અવાજ છરવાડા સુધી સંભળાવવો જોઈએ. કેવલ ભાઈઓ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. બોલો. તાળી પાડો. રિઝલ્ટ 24 તારીખે. હજી મારે 3 દિવસ રહેવાનું છે અહીંયા. બરાબર, ભાવ અને પ્રેમથી બધા એક સાથે. તૌ કથામૃતમ તપ્ત જીવનમ વિભીરિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતટમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભાગવત ભગવાન કી જય. આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. પણ આપણી વચ્ચે જે મહેમાનો પધાર્યા છે, ભૂદેવો પધાર્યા છે, અમારે મુકેશભાઈ ત્રિવેદી. બરાબર, આમ તો હું વ્યાસપીઠ ઉપર છું એટલે હું મુકેશભાઈ એમ બોલું છું, બાકી હું પણ મુકેશ કાકા એમ જ બોલું છું. આપણા વિસ્તારનું ગૌરવ છે. હા, જોરદાર તાળી પાડીને વધાવો. અને અલ્પેશભાઈને હું કહીશ સન્માનનો દોર આપ જરા ગતિ રાખીને બતાવજો. મુકેશ કાકાને નંબર વિનંતી, સ્ટેજ પર પધારે. ભાઈ શ્રી મિતેશને વિનંતી મુકેશ કાકાનું સ્વાગત કરે. અમારા પણ ગોળ છે. હા, કે તમારા તો અમે ગોળ છે, જરા તાળીએથી વધાવી લેજો ભાઈ. તાળીમાં કસર કરતા નહીં. કૌશિકભાઈને વિનંતી સ્ટેજ પર પધારે. ભાઈ શ્રી રાજને વિનંતી એમનું સ્વાગત કરે. કૌશિક કાકા પણ અમારા બહુ જૂના પ્રેમી છે. હા, અને પારડીમાં એમના ઘરે પણ મેં જેમ અલ્પેશભાઈને ત્યાં મોજ કરીને એમ કૌશિક કાકાની ઘરે પણ બહુ મોજ કરી છે. હા, અને બહુ પવિત્ર બ્રાહ્મણ છે. હા, આમ તો બ્રાહ્મણો બધા પવિત્ર જ હોય, પણ બહુ નિખાલસ સ્વભાવ. હા, કૌશિક કાકાનો. એટલે એમનું જ્યારે સન્માન થાય ત્યાં એમને પણ આપણે જોરદાર તાળી પાડીને ભાઈ શ્રી તુષારભાઈ પંડ્યા સ્ટેજ પર પધારે, જે અમારા આમંત્રણને માન આપીને વલસાડથી આવેલા છે. હા, પારડી, વલસાડ, ઉદવાડા, ઓરવાડ.
તારે પંડ્યા સાહેબ જય શ્રી રામ. દક્ષેશભાઈને વિનંતી, દક્ષેશભાઈ ત્રિવેદી જે અમારા બનેવી છે, જે પાર્ટીથી પધારેલા છે, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. હેતલભાઈને વિનંતી સ્ટેજ પર પધારે. પધારો પધારો હેતલભાઈ. હેતલભાઈ પણ આમ તો અમારે સમાજનું ગૌરવ જ છે, મેવાડા બ્રહ્મ સમાજનું પણ ગૌરવ છે. અને ક્યારેક એમની રાજોપચાર પૂજા શ્રવણ કરજો, બરાબર. મને તો ઘણી વખત એ લાભ મળ્યો છે. હેતલભાઈ બહુ સુંદર રાજોપચાર માતાજીની પૂજા કરાવે છે, બરાબર. અને એ જ્યારે રાજોપચાર પૂજા માતાજીને કરાવતા હોય ને ત્યારે બે ઘડી આપણને એમ થાય કે સ્વયં કેમ માતાજી પ્રગટ થયા હોય, બરાબર. એ માની કૃપા અમારે હેતલભાઈ ઉપર છે. જોરદાર તાળી પાડીને એમને પણ વધાવી છે. ધન્યવાદ. ભૌતિકભાઈને વિનંતી સ્ટેજ પર પધારે. ભાઈ શ્રી ભૌતિક. ભૌતિકભાઈ ઉર્ફે અમારે લાલુભાઈ, બરાબર. અને ખાસ મિત્ર છે અમારા, બહુ જૂના મિત્ર છે. અને તમે બધા ઘરના જ બેહેલા છે તો કહી દઉં કે અમે બહુ ક્રિકેટ રમ્યા છીએ સાથે, હું ને લાલુભાઈ, બરાબર. જો કે એક વાત છે કે મને લાલુભાઈને ક્રિકેટ રમતા નથી આવડતું, પણ અમે બહુ રમ્યા છીએ. એવા અમારા લાલુભાઈને જોરદાર તાળી પાડીને વધાવજો. હા. દર્શનાબેનને પણ વિનંતી સ્ટેજ પર પધારે. તન્વીને વિનંતી એમનું સ્વાગત કરે. ઓળખે જ છે ને કિશનભાઈ અમારા બેન? હા હા, દર્શનાબેન પધારો પધારો. બેન પણ આજે આવ્યા છે, એમને પણ જોરદાર તાળી પાડીને વધાવો. હા. ભાનુભાઈ ખત્રી આવેલા હોય તો ગાડી આવી જાય. ભાનુભાઈ ખત્રી